હાય ગુડ આફ્ટરનૂન એવરીવન. મારો અવાજ આવે છે બધાને? હેલો એવરીવન, કેમ છો બધા? કોણ કોણ જોઈન થઈ ગયું છે હું જોઈ લઉં એકવાર. ઓકે, મોડલ સ્કૂલ નસવાડી છે, જેલરએસ નારુકોટ, જેલરએસ ટણખલા અને બાકી ઘણી બધી સ્કૂલ હજી ટૂંક સમયમાં જોઈન થઈ જશે, રાઈટ? જો પોસિબલ હોય તો આપણે આપણો કેમેરો ઓન કરીશું. ઓકે, તો તમે કેમેરો ઓન કરો તો હું પણ તમને જોઈ શકું. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્લાસ ઓફ 11th, રાઈટ? કે ફિઝિક્સમાં તમે મને નહીં જોયો હોય, કેમ કે ફિઝિક્સનો આજે પહેલી વાર આપણે ક્લાસ થઈ રહ્યો છે. આગળ તમે કેમેસ્ટ્રી, મેથ્સ, બાયો, ઓરિએન્ટેશન ક્લાસ એ બધું અટેન્ડ કર્યું હશે, રાઈટ? તો પહેલા તો મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં. માય સેલ્ફ વિવેક ભેડા, ઠીક છે? હું તમને ફિઝિક્સ કરાવીશ ફોર 11th 12th જેઈ એન્ડ નીટ, ઠીક છે? ઘણા બાળકોને ફિઝિક્સ જે છે એ શું હોય છે, ટફ લાગતું હોય છે. શું કામ? કેમ કે એમાં કઈ વાંચીને ડાયરેક્ટ જવાબ નથી આવી જતો. એમાં આપણે સૂત્ર વાપરવું જોઈએ, જરૂરી છે. એમાં આપણે ફોર્મ્યુલા વાપરવું પડે છે, એટલે ડાયરેક્ટ જવાબ એમાં નથી આવી જતો, રાઈટ? તો આપણે શું કરીશું, એક સૂત્રની બુક બનાવીશું. 11મા ધોરણથી જ આપણે પ્રેક્ટિસ કરવાની કે સૂત્રોની એક બુક બનાવવી. ઓકે, સૂત્રોની બુક બનાવવી, અને તે તમને 11માં 12માં પછી ગુજકેટની જે એક્ઝામ છે તેમાં, પછી જેઈ કે નીટની તમે એક્ઝામ આપવાના છો એ, અને તમને જે ઓરિએન્ટેશન ક્લાસમાં જે બીજી ઘણી બધી એક્ઝામ વિશે પણ કીધું હતું, રાઈટ? તો તેમાં પણ તમને હેલ્પફુલ થશે. તો આપણી સાથે ઘણી બધી સ્કૂલ જોડાઈ ગઈ છે અને બીજી ઘણી બધી સ્કૂલ હજુ જોડાવાની છે. તો પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન કરીશું, જો અવેલેબલ હોય. મને બી ખબર છે કે સ્માર્ટ બોર્ડ સાથે કદાચ નહીં બી હોય, રાઈટ? કઈ વાંધો નહીં. તો જેમ મેં તમને કીધું that I'll be teaching you physics, ઠીક છે? ફિઝિક્સમાં આમ જોવા જઈએ ને તો 32 ચેપ્ટર છે ટોટલ. 32 ચેપ્ટર આમાં જેઈ અને નીટમાં ટોટલ છે. એમાં તમારું 11મું પણ આવી ગયું પ્લસ 12મું પણ આવી ગયું. ઓકે, એ તમે 32 ચેપ્ટર કરો એટલે તમારું ફિઝિક્સ જે છે એ પૂરું થઈ જાય. ઓકે, તો એમાંથી સૌથી હેલ્લામાં હેલ્લું ચેપ્ટર હોય ને તો એ છે યુનિટ અને ડાયમેન્શન. જો કોઈને પણ કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ના સમજાતું હોય, તો તમારી પાસે ચેટ બોક્સનો ઓપ્શન છે અહીંયા ખૂણામાં. ગૂગલ ચેટ બોક્સનો મેસેજ છે, મેસેજ, ત્યાંથી તમે મેસેજ કરી શકો છો. ઓકે, તો મેં તમને કીધું એ પ્રમાણે કે જેઈ નીટમાં ટોટલ ફિઝિક્સમાં 32 ચેપ્ટર છે, એમાં તમારું 11 પ્લસ 12 બંને કવર થઈ જાય છે. એનસીઆરટી ઓફકોર્સ ઇમ્પોર્ટન્ટ છે, તે એ તમને સ્કૂલમાં પણ કરાવે જ છે, રાઈટ? બટ અપાર્ટ ફ્રોમ એનસીઆરટી કે જેઈ નીટમાં અમુક જે ટોપિક છે, અમુક જે ડીપમાં અન્ડરસ્ટેન્ડિંગ છે, એ તમને જેઈ નીટની મોડ્યુલમાંથી મળે છે. ઓકે, અને ક્લાસમાંથી મળશે. તમે જ્યારે સેશન અટેન્ડ કરીશો, રેગ્યુલર આપણે ટાઈમ સર અટેન્ડ કરવાના છે. તમને ખબર છે આપણો સમય શું છે? 3 થી 4:30 નો છે. તો આપણે રેગ્યુલર 3 થી 4:30 સુધી કરીશું, ટાઈમ ટેબલ પ્રમાણે, ઓફકોર્સ. એમાં તમારે ફ્રાઈડે અને સેટરડે ફિઝિક્સનો ક્લાસ હોય છે, રાઈટ? આઈ એમ ટોકિંગ અબાઉટ 11th સ્ટાન્ડર્ડ. અને પછી 4:30 થી 6 મારે 11th નો ક્લાસ હોય છે, પણ એમાં ઇંગ્લિશ મીડિયમનો હોય છે. અત્યારે આપણું જે છે એ ગુજરાતી મીડિયમ છે. ઓકે, મારું જો વાત કરું તો પહેલો ક્લાસ છે એટલે થોડુંક મારું બી ઇન્ટ્રોડક્શન સાથે આપું તો સારું, રાઈટ? કે મારું પોતાનું જે એમએસસી છે, મેં એમએસસી ઇન ફિઝિક્સમાં કરેલું છે. હું પોતે સુરતથી જ છું. ઓકે, સુરતની આસપાસ આપણે ઘણી બધી મોડેલ સ્કૂલ પણ છે, EMRS સ્કૂલ પણ છે, તો તમને ખ્યાલ હશે.
તો હું પણ સુરતથી જ છું. મેં મારું MSc 2020માં જે સુરતમાં એસપીએનઆઈટી આવેલી છે, that is the one of the college that ગુજરાત have. NIT IIT તમને ખબર હશે, રાઈટ, કે બહુ જ ઓછી હોય છે. ગુજરાતમાં ખાલી આપણી પાસે એક જ NIT છે અને એ સુરતમાં છે. એક જ IIT છે જે ગાંધીનગરમાં છે. એ તમને ઓરિએન્ટેશન ક્લાસમાં કીધું જ હશે. અને મેડિકલ કોલેજની વાત કરીએ તો એ પણ ઘણી બધી સીટ ઓછી છે. અને તેનું એડમિશન કઈ રીતે કયા બેઝ પર મળે છે એ પણ તમારી સાથે ડિસ્કસ થઈ ગયું છે. તો એમાં હું ડિસ્કસ નહીં કરું. હું તમને ફિઝિક્સ કરાવીશ ફ્રાઈડે સેટરડે એટ ગિવન ટાઈમ. જો ગુજરાતી હોય તો 3 વાગે, ઇંગ્લિશ હોય તો 4:30 ઇંગ્લિશનો સેશન ચાલુ થાય છે. ઓકે, બંને હું જ કરું છું. છેલ્લા 7 વર્ષથી હું ફિઝિક્સ કરાવું છું. તો મને ખબર છે કે કયા ટાઈપના ક્વેશ્ચન જે છે પૂછાય છે. એક કોમન ક્વેશ્ચન હોય છે કે છોકરાઓને ફિઝિક્સ જે છે એ હાર્ડ લાગે છે. તો શું તે ખરેખર હાર્ડ છે? હાર્ડ શું કહેવાય, કોને કહેવાય કે જે આપણને સમજાતું નથી, જે આપણને સમજાતું નથી. તો અહીંયા હું તમને 100% ગેરંટી આપું છું કે હું તમને જેટલું કહું એટલું તમે કરશો તો તમને સમજાઈ જશે and you will get good marks, right? There is no doubt કે તમને નહીં સમજાય એવું બનશે જ નહીં. હું તમને કહું, તમે ક્લાસની નોટ્સ બનાવો, તમે 100% ધ્યાન આપો તો તમને 100% સમજાય જ જશે. એ હું ગેરંટી આપું છું તમને. તો તમે કઈ રીતે ગેરંટી આપો છો? કેમ કે મેં તમને કીધું ને 7 વર્ષથી હું કરાવું છું, મને બધું આવડે છે. મેં બધા છોકરાઓને જોયા છે, શું પ્રોબ્લેમ હોય છે છોકરાઓને, ક્યાં તે અટકી જાય છે, એ બધી જ મને ખબર છે. ઓકે, સો હું કહું એટલું તમે કરો and you will definitely get a good marks and so good college as well. ઓકે, તો આપણો પહેલો ક્લાસ છે. મેં તમને કીધું પ્રમાણે કે સૌથી હેલામાં હેલું ચેપ્ટર જે છે એ આપણે લેવાના છીએ. હેલું તો છે જ, સાથે સાથે શું છે કે આ જે ચેપ્ટર છે એ સ્કોરિંગ ચેપ્ટર છે. કે તમે 12મા ધોરણમાં જાઓ ન્યાય તમને પારિમાણિક સૂત્ર પૂછશે કે પારિમાણિક સૂત્ર શું થાય. 12માના બોર્ડની વાત કરું છું. તો પારિમાણિક સૂત્ર જે છે એ બેઝિક છે, હાવ હેલું છે, એમાંથી સ્કોર તમે કરી શકો છો. ઓકે, તો આપણે વાત કરીએ. મારી પાસે નોટ્સ પણ છે, આપણે પછી નોટ્સમાં ડિસ્કસ કરીશું. પણ પહેલા થોડુંક આપણે બ્લેકબોર્ડ પર ડિસ્કસ કરી લઈએ કે પહેલું ચેપ્ટર છે કે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્રો જે છે બાળકો એ કોને લખવામાં આવે છે? એ લખવામાં આવે છે ભૌતિક રાશિઓનો. આજે પહેલો ક્લાસીસ છે આપણે 11માં, તો હું બેઝિક થી જેઈ નીટ લેવલ સુધી એક્સપ્લેન કરીશ. તે ભૌતિક રાશિઓ અલગ અલગ હોય છે કે જેને આપણે માપી શકીએ છીએ અને ફિઝિક્સના જે સૂત્રો છે એ લગાડી શકીએ છીએ. એને આપણે શું કહેવાય? ભૌતિક રાશિઓ કહેવાય છે. ભૌતિક રાશિઓ આમ જોવાય ને તો 3 પ્રકારે હોય છે. એક તો મૂળભૂત, જેને ઇંગ્લિશમાં ફંડામેન્ટલ કે, પછી છે સાધિત. સાધિત એટલે કે મૂળભૂતમાંથી ડિરાઈવ કરે છે, અને પછી છે સપ્લિમેન્ટરી. સપ્લિમેન્ટરી. તો જો મૂળભૂતની વાત કરીએ ને તો આપણે કેમ ABCD છે બાળકો. એકવાર જોઈ લો કે ચેટ બોક્સમાં કઈ ડાઉટ છે કે નહીં. ઓકે, ઓકે, હું અહીંયા જોઉં છું કે ઘણી બધી સ્કૂલ જોઈન થઈ ગઈ છે અને ચેટ બોક્સમાં કઈ ડાઉટ પણ નથી. તો કોઈને કઈ પણ ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો છો. અને મેં કીધું એ પ્રમાણે કે જો કેમેરો હોય તમારી પાસે સ્કૂલ પર તો કેમેરો પણ આપણે ચાલુ કરીશું તો તમને દેખાય બીજી સ્કૂલ પણ તમે જોઈ શકો છો. જેમ કે EMRS જગાના સ્કૂલ છે, ત્યાંના સ્ટુડન્ટ્સ હું જોઈ શકું છું. ઓકે, GLRS નારુકોટ છે, મોડલ સ્કૂલ નસવાડી, GLRS ટનકલા છે, પછી RK સર ને ત્યાંથી બી જોઈન થઈ ગયા છે. મને બી ખબર છે કે એક્ઝામ નજીકમાં છે, રાઈટ, તો ઘણી સ્કૂલ જોઈન નથી થતી. પણ એક્ઝામ નજીકમાં છે તો શું આ બધી વસ્તુ હું તમને કહું છું એક્ઝામમાં નથી આવવાની? આવવાની છે, રાઈટ. આ બધું હેલ્પફુલ જ થશે એક્ઝામમાં. તો હું તમને વાત કરતો હતો બાળકો મૂળભૂત રાશિઓ વિશે. તો
તો મૂળભૂત રાશિઓ જે છે એમાં શું છે, લંબાઈ આવી જાય, દળ આવી જાય, સમય આવી જાય, તાપમાન આવી જાય, તીવ્રતા છે, પદાર્થનો જથ્થો છે. તો આવી 7 રાશિ છે. જેમ આપણે કેમ ABCD છે, ABCD માં કેટલા મૂળાક્ષરો છે? 26 મૂળાક્ષરો છે, રાઈટ? એ ABCD ના 26 મૂળાક્ષરોને વાપરીને આપણે કેટલા સ્પેલિંગ બનાવી શકીએ? કોણ કહેશે મને? ચેટ બોક્સમાં લખી શકો છો કે પછી અનમ્યુટ પણ તમે કરી શકો છો કે ABCD ને આપણે વાપરીને કેટલા સ્પેલિંગ બનાવી શકીએ આપણે? 1000, 2000, 5000, લાખ, 2 લાખ, કરોડ, અબજ. અબજ થી મોટું શું આવે? ખર્વ. એનાથી મોટું? કેટલા સ્પેલિંગ બનાવી શકીએ? સ્પેલિંગ એટલે આપણે નોર્મલ સ્પેલિંગ બોલતા હોઈએ. કાર, બોય, ગર્લ, સ્ટુડન્ટ, એ બધા સ્પેલિંગ કહેવાય, રાઈટ? કેટલા બનાવી શકીએ? કોણ આપશે જવાબ? તો આપણે ઇન્ફાઇનાઇટ બહુ બધા બનાવી શકીએ છીએ, ગણી જ નથી શકાતા, રાઈટ? ડિક્શનરીમાં પણ આપણે બનાવેલી હોય તો ડિક્શનરીમાં પણ ઘણા વર્ડ નથી આવતા. તો એ જ રીતે આજે ABCD છે એ આપણી શું છે? મૂળભૂત ભૌતિક રાશિઓ છે, જે અહીંયા 7 છે: લંબાઈ, દળ, સમય, તાપમાન, તીવ્રતા અને જથ્થો. લંબાઈનો એકમ મીટર, દળનો જે કેજી છે, સમયનો સેકન્ડ છે, તાપમાનનો કેલ્વિન છે, તીવ્રતાનો કેન્ડેલા છે, જથ્થાનો એકમ મોલ છે. તો આપણે જોઈ શકીએ છીએ એક બાકી રહી ગયું, 3 ને 3 6 થયા, તો એ કયું બાકી રહી ગયું? પ્રવાહ. પ્રવાહનો એકમ જે છે એ શું છે? એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહની વાત કરીએ છીએ. તો આ 7 મૂળભૂત રાશિ એટલે કે એનો ઉપયોગ કરીને આપણે કેટલી સાદિત રાશિઓ બનાવી શકીએ છીએ એ આપણે જોવાના છે. તો આ 7 નો ઉપયોગ કરીને બહુ બધી બનાવી શકીએ છીએ. જેમ કે બળ નું સૂત્ર લઉં, બળ બરાબર m ઇન્ટુ એક્સલરેશન. m એટલે શું છે? દળ છે. એક્સલરેશન કોને કહેવાય? વેગમાં થતો ફેરફાર. તો v ના છેદમાં એકમ શું થઈ જશે? કેજી. એટલો બેઝિકમાં નથી જતો, કેમ કે તમને ખબર છે કે કઈ રીતે આપણે આના એકમ અને સૂત્ર લખી શકીએ છીએ. તો કેજી મીટર, આ સેકન્ડ છે એ ઉપર ગયો તો સેકન્ડ -2, રાઈટ? તો આ આપણું શું મળી ગયું? બળનું સૂત્ર મળી ગયું. બળનું સૂત્ર પરથી એનો એકમ મળી ગયો. આ એનો છે એકમ. સર આ શું કામનું, શું કરવા લખો છો? કેમ કે આપણે અહીંયા જો હેડિંગ માર્યું પારિમાણિક સૂત્ર, આ ચેપ્ટર માંથી છે ને 90 થી 95% જે ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે એ કોના ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે? પારિમાણિક સૂત્રના. તો તમને કોઈ પણ નું પારિમાણિક સૂત્ર જે બાળકો છે એ આવડવું જોઈએ. ઓકે, પારિમાણિક સૂત્ર તમને અહીંયા આવડવું જોઈએ. તો બળનું જો પારિમાણિક સૂત્ર લખવું છે, સર અમે ગોખી નાખશું, તો ગોખવાથી કામ નહીં ચાલે. કેમ કે ત્યાં બહુ બધા હજારો આવી ભૌતિક રાશિઓ છે. કેટલા ગોખશો તમે? રાઈટ? તો એનો હંમેશા જ્યારે પણ પારિમાણિક સૂત્ર લખતા હોય ત્યારે તમારે એકમ લખો. હમણાં એક્ઝામ છે એમાં પણ આ ચેપ્ટર આવશે અને તમને પૂછશે પારિમાણિક સૂત્રો, રાઈટ? કે બળનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કેજી મીટર સેકન્ડ માઇનસ શું છે? કેજી ઇઝ m. કેજી એટલે માસનો m, મીટર એટલે લેન્થનો l, સેકન્ડ એટલે ટાઈમનો t, રાઈટ? તમે એકવાર ભણી જ ગયા હશો, તો યાદ આવે છે આવું કઈ? તો આ m1 l1 t-2 આ શું થઈ ગયું? બળનું પારિમાણિક સૂત્ર થઈ ગયું બાળકો. હવે તમને કોઈ પણ ભૌતિક રાશિ કે તો એનું પારિમાણિક સૂત્ર તમે લખી શકો છો? હા કે ના? ઓકે, હા, ઠીક છે. તો ચલો હવે મને વેગમાનનું પારિમાણિક સૂત્ર તમે કરો. શું થશે? આ છે એ બહુ જ બેઝિક છે. ઓકે, વેગમાન એટલે p, એનું સૂત્ર તમને ના ખબર હોય તો હું કહી દઉં, mv. m એટલે દળ, દળનો એકમ છે કિલોગ્રામ. v એટલે વેગ, એનો એકમ છે મીટર સેકન્ડ -1. તો આના પરથી બાળકો શું થઈ જશે? કેજી એટલે m, મીટર એટલે લેન્થ l, સેકન્ડ એટલે t, t-1. અહીંયા પાવર 1 લખો તોય વાંધો નહીં, નો લખો તોય વાંધો નહીં.
તો આ આપણું વેગમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું અને આગળ પાછળ અહીંયા ચોરસ આ રીતે બ્રેકેટ મૂકી દેવું. ખબર પડી ગઈ? બીજું આપણે લઈએ ગુરુત્વ પ્રવેગ નું એક્ઝામ્પલ. વેગમાનનું લીધું એ રીતે ગુરુત્વ પ્રવેગ. તો ગુરુત્વ પ્રવેગ એનું પારિમાણિક સૂત્ર શું થશે? કોણ કહેશે મને? ચલો ભણી ગયા છો તમે. આ બહુ પહેલા જ્યારે શરૂઆતમાં 11 તમારું સ્ટાર્ટ થયું ત્યારે તમે આ ચેપ્ટર ભણ્યા હશો. યાદ આવે છે એવું કઈ? શું આવશે? ગુરુત્વ પ્રવેગ. ચલો તમારી પાસે 10 સેકન્ડ છે, ચેટ બોક્સમાં લખી શકો છો. શું આવશે? ગુરુત્વ પ્રવેગ એટલે સિમ્બોલ જો હું તમને કહી દઉં તો તમને ખબર પડી જાય. સિમ્બોલ એનો શું છે? જી, નાનો જી. જી બરાબર મૂલ્ય શું હોય? 9.8 મીટર સેકન્ડ -2. મીટર એટલે લેન્થ નો એકમ, સેકન્ડ એટલે ટાઈમ નો એટલે ટી, -2 બંને બાજુ આપણે શું કરી દેશું? સ્ક્વેર બ્રેકેટ કરી દેશું. તો આપણો ગુરુત્વ પ્રવેગનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. આ વેગમાનનું થઈ ગયું, આ બળનું થઈ ગયું. એવા મેં કીધું એ પ્રમાણે ઇન્ફાઇનાઇટ આ રીતે રાશિઓ છે. ઓકે, પછી સપ્લિમેન્ટરી એટલે કે આનું કોઈ પારિમાણિક સૂત્ર નથી પણ ખૂણો માપવા માટે વપરાય છે. તો એ બે છે. એક તો છે સમતલ ખૂણો, ઓકે, એટલે કે પ્લેન એંગલ કહેવાય છે. બીજો છે નક્કર ખૂણો. સમતલમાં ખૂણો માપવો હોય એટલે કે 2D માં તો સમતલ ખૂણો, અને નક્કરમાં એટલે કે 3D માં ખૂણો માપવો હોય સોલિડ એંગલ આને કહેવાય છે. સોલિડ એંગલ એન્ડ પ્લેન એંગલ એ બંને ખૂણા માપવા માટે વપરાય છે. ઓકે, તો એ આપણી શું છે? સપ્લિમેન્ટરી ભૌતિક રાશિઓ છે. સમતલ એટલે કે આપણે જો સિમ્પલ ઉદાહરણ લઉં કે એક તમારી ચાપ છે અને આ ખૂણો છે, તો ખૂણો બરાબર ચાપ એલ લઈ લે. ચાપ એલ ના છેદમાં ત્રિજ્યા આપણું સૂત્ર છે થીટા બરાબર L/R, રાઈટ. અને જે ખૂણો જે છે એ તમને ડિગ્રીમાં કે પછી રેડિયનમાં બંનેમાં આપેલો હોય છે. અને એકબીજામાંથી કઈ રીતે કન્વર્ટ કરવું એ તમને આવડવું જરૂરી છે. જેમ કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. અને સામે મોકલી દો તો 180/π ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1 રેડિયન. અને આપણે સામે મોકલી દીધું. તો તમારે ખાલી આ એક સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રની મદદથી તમે ડિગ્રીમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરફાર કરી શકો છો. ઓકે, તો આપણે આ ભૌતિક રાશિઓ કેટલા પ્રકારની છે? 7 પ્રકારની છે. સાધિત બે જે સપ્લિમેન્ટરી છે એની વાત કરી અને એના પારિમાણિક સૂત્ર કઈ રીતે લખી શકીએ છીએ એ આપણે જોયું. એકમો કઈ રીતે લખાય છે? એકમો જેમ કે આ ભૌતિક રાશિ દળ છે તો દળનો એકમ કેજી. આ પ્રવેગ છે તો પ્રવેગનો એકમ મીટર સેકન્ડ -2. વેગ છે તો મીટર સેકન્ડ -1. લંબાઈ છે તો મીટર. એ આપણે શું થઈ ગયા? એકમો થઈ ગયા. સમતલમાં ખૂણો માપવો હોય એટલે કે 2D માં તો આપણી પાસે આ સૂત્ર છે. નક્કરમાં માપવો હોય એટલે કે 3D માં, 3D કોઈ ઓબ્જેક્ટ છે આપણી પાસે, જેમ કે તરબૂચ છે, તરબૂચમાંથી વચ્ચેથી એક ભાગ આપણે કાઢી નાખ્યો, રાઈટ. તો આ આપણે ખૂણો માપવો છે. આને આપણે ઓમેગાથી દર્શાવીએ, ડી ઓમેગા. તો ડી ઓમેગા બરાબર ડીએ ના છેદમાં R². ડીએ શું છે? આનું ટોટલ ક્ષેત્રફળ છે. R² જે બી આની ત્રિજ્યા હોય. આ શેમાં છે? 3D ભાગ છે કે તરબૂચમાંથી એક ભાગ આપણે કાપી લીધો તો આ જે અહીંયા જે ખૂણો બને છે
રાઈટ. આને શું કહેવાય? સોલિડ એંગલ કે નક્કર કોણ. આનો જે એકમ છે એ શું છે? સ્ટીરેડિયન છે. એકમ જે છે એનો સ્ટીરેડિયન છે. અને અહીંયા જે એકમ આપણે વાત કરી એ શું છે? રેડિયન છે. ઓકે. આ કોની વાત કરી? સમતલમાં ખૂણો એટલે કે પ્લેન એંગલ ની વાત કરી આપણે. આ જે છે એ સોલિડ એંગલ ની વાત કરી. તો એકવાર જોઈ લ્યો પછી આપણે આગળ ડિસ્કસ કરીએ. કોઈને કઈ ડાઉટ હોય આમાંથી સમજ્યા તેમાંથી તો એ પૂછી શકે છે. ક્લિયર છે બધાને? કોઈ પણ ભૌતિક રાશિનું જે તમને પારિમાણિક સૂત્ર પૂછે તો તમે આપી શકો છો? યસ સર. ના, નહીં આપી શકો તમે. કેમ નહીં આપી શકો? કેમ કે જો તમને એવું પૂછે કે ટોર્કનું પારિમાણિક સૂત્ર શું, તો ટોર્કનું પારિમાણિક સૂત્ર આપણે જોવું હોય તો આપણને શું એનું સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર ખબર હશે તો એના પરથી ખબર પડે કે ટોર્ક બરાબર R ક્રોસ F થાય. એના પરથી તમે એકમ લખશો ને એના પરથી તમારે પારિમાણિક સૂત્ર આરામથી લખી શકો છો. રાઈટ. તો સૂત્ર જેના ખબર હોય તો સૂત્ર ક્યાંથી આવે? તો જેમ જેમ આપણે આગળ ભણતા જઈએ છીએ 11th માં 12th માં તો એમાં સૂત્ર છે ને ફિઝિક્સ ઇઝ ઓલ અબાઉટ ઇક્વેશન્સ. અને આ ચેપ્ટરમાં ચોખ્ખું લખ્યું છે કે મેથ્સ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ફિઝિક્સ. મને ખબર છે કે ઘણા બધા અહીંયા બાયોલોજી વાળા છે તો સર મેથ્સ કઈ રીતે? તો તમે આગળ જશો એ રીતે આમાં ડેરિવેશન આવશે, દાખલાઓ આવશે. ફિઝિક્સનું તમે જેઈ નું પેપર લ્યો કે પછી નીટ નું પેપર લ્યો ને, મોસ્ટલી 50% આપણે કહી શકીએ, 100% કહી શકીએ 50% દાખલાઓ હોય છે, સૂત્રો હોય છે. એટલે જ મેં તમને શરૂઆતમાં કીધું હતું કે તમારે શું કરવાની છે? એક સૂત્રની બુક બનાવવાની છે. ઓકે બાળકો? ક્લિયર છે એટલું? આપણે એકવાર પીડીએફમાં આવી જઈએ. મારી પાસે જે પીડીએફ છે અહીંયા ઇંગ્લિશમાં પીડીએફ છે પણ વાંધો નહીં, હું તમને ગુજરાતીમાં કહી દઈશ. ઓકે? કે ભૌતિક રાશિઓના મેં તમને પ્રકાર કીધા હતા કે મૂળભૂત અને સાધિત, પણ અહીંયા જે છે એ બીજી રીતે વર્ગીકરણ કરેલું છે. એક તો છે એ અદિશ છે અને બીજી છે એ સદિશ છે. ઓકે. એક છે અદિશ ગુણધર્મના આધારે, અને આપણે આ નીચે છે એ કોના આધાર ઉપર આધારિત છે એના આધારે કર્યું. તો બે રીતે અહીંયા વર્ગીકૃત કરી છે. એક છે અદિશ અને એક છે સદિશ. અદિશ કોને કહેવાય? કે ખાલી અને ખાલી એ મૂલ્ય પર જ આધાર રાખે. સદિશ કોને કહેવાય? કે જે મૂલ્ય ઉપર અને દિશા બંને ઉપર આધાર રાખે. તો કઈક ઉદાહરણ આપો. તો ઉદાહરણ હું તમને આપું કે મારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 3:30 થયા છે. 3:30 થયા છે તો તમે મને નહીં કહો કે સર કઈ દિશામાં 3:30 થયા છે. રાઈટ. હવે હું તમને કહું કે હું 5 ન્યૂટન બળ કોઈ બ્લોક ઉપર લગાવું છું તો તમે મને કહેશો કે સર કઈ દિશામાં લગાવો છો? સમક્ષિતિજ લગાવો છો? ઉધ્વ દિશામાં લગાવો છો? તો આપણે અંદરથી જ પ્રશ્ન થાય કે આ 5 ન્યૂટન બળ છે તો કઈ દિશામાં લગાવો છો? હું 5 મીટર પર સેકન્ડના પ્રવેગથી જતો હોઉં કે વેગથી જતો હોય તો તમારે પ્રશ્ન થાય કે કઈ દિશામાં જાઉં છું? આમ અંદરથી પ્રશ્ન થાય કે કઈ દિશા, તો એટલે માની લેવાનું કે એ જે છે એ સદિશ રાશિ છે. અને અંદરથી પ્રશ્ન ન થાય એટલે એ માની લેવાનું કે એ જે છે એ આપણી અદિશ રાશિ છે. જેમ કે હું કહું કે મારું જે વજન છે એ 50 kg છે, મારું 50 કિલો વજન છે. હકીકતમાં એટલું નથી, થોડુંક વધારે છે. રાઈટ. તો તમે મને નહીં કહો કે સર કઈ દિશામાં 50 કિલો છે, તમારા પેટ ઉપર કે હાથ ઉપર કે પગ ઉપર, એવું નહીં કહો તમે. રાઈટ. અહીંયા દિશાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. આ જે છે એ તમારી શું છે? અદિશ રાશિ છે. બીજું ઉદાહરણ આપું. શું આપું? શું યાદ નથી આવતું? તાપમાન. હા, તાપમાન આપું. તાપમાન હું કહું કે સુરતમાં આજે જે તાપમાન છે એ કેટલું છે? અરાઉન્ડ 25 ડિગ્રી સેલ્સિયસ છે. તો સર કયા એરિયામાં કે પછી કઈ દિશામાં 25 ડિગ્રી સેલ્સિયસ છે? એવો પ્રશ્ન નહીં થાય. કેમ નહીં થાય? કેમ કે મેં તમને કહી દીધું કે સુરતમાં. રાઈટ. કે પછી ક્લાસમાં આપણે જોઈએ ક્લાસમાં જે તાપમાન છે 25 ડિગ્રી સેલ્સિયસ છે. તો તમે મને નહીં કહો કે સર કયા ખૂણામાં. તો જો દિશાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી કે જે ખાલી મૂલ્ય આપીને કામ ચાલી જાય છે, એ તમારી અદિશ રાશિ છે. સમજાય છે બધાને? કોઈને કઈ ડાઉટ?
કઈ ડાઉટ હોય તો ચેટ બોક્સમાં તમે લખી લેજો. ઓકે, હું ચેટ બોક્સ અહીંયા મારું ઓપન જ છે. આગળ કરીએ. માસ, ડિસ્ટન્સ, માસ, ડિસ્ટન્સ, ડેન્સિટી, વોલ્યુમ, ટાઈમ એટસેટ્રા. આઈ થિંક અહીંયા કઈક ભૂલ છે, હે ને? કેમ કે માસ તો મેં તમને કીધું એ નહીં આવે, એ અદિશ રાશિ છે. ડિસ્ટન્સમાં અદિશ રાશિ છે. ઘનતા, ટાઈમ, કદ એ બધી શું છે? અદિશ રાશિ છે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, આ બધી શું છે? અદિશ રાશિ છે જે અહીંયા આપેલી છે. સદિશ રાશિમાં લખવું હોય તો શું આવે? બળ, પ્રવેગ, વેગ, સ્થાનાંતર. એ શેમાં આવશે? તમારું સદિશ રાશિમાં આવશે. ખબર પડી ગઈ બધાને? હવે તમે ક્યારેય નહીં ભૂલો. આ તમને યાદ રહી ગયું ને, તમે હવે ક્યારેય નહીં ભૂલો કે અદિશ કોને કહેવાય ને સદિશ કોને કહેવાય. એવા ઉદાહરણથી મેં તમને અહીંયા સમજાવી દીધું છે. ઓકે, હવે આપણે જોઈ ગયા એ અહીંયા છે કે મૂળભૂત રાશિઓ અહીંયા અલગ અલગ આપેલી છે. જો તમે દળ આપેલું છે, લંબાઈ આપેલી છે, સમય આપેલો છે, તાપમાન છે, વિદ્યુત પ્રવાહ છે, તીવ્રતા છે, પદાર્થનો જથ્થો છે. પછી ડિરાઇવડમાં અહીંયા સાધિત રાશિમાં અલગ અલગ ઉદાહરણ આપેલા છે. ક્ષેત્રફળ જો ચોરસનું લઈએ તો L ગુણ્યા L. બળ એટલે ma. ડેન્સિટી એટલે માસના છેદમાં વોલ્યુમ. તો આ બીજા પર આધાર રાખે છે. બીજા પર એટલે કે મૂળભૂત રાશિઓ જે આપણે જોઈ એના પર આધાર રાખે છે કે m ઉપર અને a ઉપર, l ઉપર અને l ઉપર કે સ્વતંત્ર નથી. જેમ કે l કેમ સ્વતંત્ર હતો, m કેમ સ્વતંત્ર હતો? તો અહીંયા આ જે છે એ આપણી સાધિત રાશિઓના ઉદાહરણો છે. યુનિટની વાત કરીએ છીએ તો આમાં યુનિટમાં તો ડિટેલમાં નહીં જઈએ, કેમ કે યુનિટ તમને ખબર છે. FPS, CGS, MKS ને સેમ ટુ સેમ SI યુનિટ તરીકે પણ ઓળખવામાં આવે છે. MKS stands for મીટર કિલોગ્રામ એન્ડ સેકન્ડ, CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ. આ ફૂટ પાઉન્ડ સેકન્ડ એટલો વપરાશમાં નથી આવતો, પણ MKS છે, SI છે, એ ઘણો વપરાશમાં આવે છે. ઓકે, નથી. આ જે 7 મેં તમને લખીને આપી હતી એ 7 મૂળભૂત રાશિઓ અહીંયા આપેલા છે. એના યુનિટ પણ આપેલા છે. તો એકવાર તમે આ ટેબલ જોઈ લો જે મેં તમને કીધી હતી એ જ આપેલી છે કે અલગ અલગ છે? કેમ કે આ 7 છે, આપણે કેમ ABCD માં ABCD મહત્વની હોય છે યાદ રાખવાની, તો એ જ રીતે અહીંયા જે મૂળભૂત રાશિઓ 7 છે એ તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે, આગળ જોઈએ આપણે. ક્લાસિફિકેશન ઓફ યુનિટ આ પણ આપણે કરવાની જરૂર નથી. પારિમાણિક સૂત્ર આ આપણે જરૂરી છે કે દળ હશે તો આપણે એને m1 લખીશું, લંબાઈ હશે તો L1 લખીશું, બાકી 0 તમે લખો નહીં તોય હાલે, ખાલી L1 લખી દો લંબાઈનું તો બી ચાલે, અને લખો તો બી ચાલે. ઓકે, ટાઈમ T1, ટેમ્પરેચર K1, પ્રવાહ A1. આનો બહુ યુઝ નથી થતો. કેન્ડેલા અને અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ એટલે પદાર્થનો જથ્થો છે, આનો બહુ આપણે યુઝ નથી થતો 11 કે 12 માં ગમે ત્યાં. ઓકે, ડાયમેન્શન ઓફ સમ મેથેમેટિકલ ફંક્શન એટલે કે ગાણિતીય વિધેયો છે. ગાણિતીય વિધેયો એનું ડાયમેન્શન શું થાય? કેમ કે એના એકમો તો હોય નહીં. ગાણિતીય વિધેય, રાઈટ. જેમ કે અહીંયા એક આપેલું છે કે d⁻⁷ dxn. આ શેનું સ્વરૂપ છે? વિકલનનું સ્વરૂપ છે. તમને ખબર હશે વિકલન, સંકલન ભણ્યા છો કે નથી ભણ્યા? ગણિત વાળા તો ગણિતમાં આવશે, પણ બાયોલોજી વાળા જે છે એ કદાચ નહીં ભણ્યા હોય, રાઈટ.
વિકલન સંકલન કઈ રીતે કરવાનું ખબર પડે છે કે સ્થાનાંતરમાંથી તમારે વેગમાં જવું પ્રવેગમાં જવું તો વિકલન કરવાનું જે આપણે આગળના એટલે કાલના ક્લાસમાં જ આવશે. કાલે બી ફિઝિક્સનો ક્લાસ છે ને કે કઈ રીતે આપણે વિકલન કરીને એ શોધી શકીએ છીએ અને પ્રવેગનાથી સંકલન કરીને કઈ રીતે વેગ અને સ્થાનાંતર આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા શું છે કે આ વિકલનનું સ્વરૂપ આપેલું છે, અહીંયા પણ સંકલનનું સ્વરૂપ આપેલું છે. તો એના માટે આપણે કઈ રીતે લખી શકીએ છીએ એ અહીંયા આપેલો છે. તો કઈ રીતે લખી શકીએ કે જો આવું છે d² y dx² બરાબર y/x². મેં શું કરી દીધું કે અહીંયા n હતું ત્યાં આપણે 2 લખી દીધું. તો એને આપણે સાદું રૂપ આપીને ઓકે સાદું રૂપ આપીને લખવાનું કે અહીંયા આ શું છે y તો y, આ x² છે તો x², રાઈટ. હવે આપણે આને સાદું રૂપ આપી દેવાનું. આપણને જો ખબર હોય કે y નો એકમ મીટર છે અને આનો એકમ મીટર છે તો મીટરના છેદમાં મીટર² તો મીટર -1 વધ્યું. તો આ રીતે સિમ્પલ થઈ જ જાય. ઉપર નીચે એકમો આપણે કાપી શકીએ છીએ. ઓકે, સેમ physical quantity can be added and subtracted. આનો મતલબ શું થાય કે 3 મીટર + 5 મીટર એવું હોય તો આપણે શું લખી શકીએ 3 + 5 8 મીટર આમ લખી શકીએ. 3 kg + 5 kg તો આપણે શું લખી શકીએ 8 kg લખી શકીએ. પણ જો 3 મીટર + 5 kg આ આપણે સરવાળો કરીએ કે ના કરી શકીએ, રાઈટ. એકમો શું હોવું જોઈએ સમાન હોવા જોઈએ. જો એકમો સમાન હશે તો અને તો જ આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. જેમ કે અહીંયા જે છે આ પોસિબલ જ નથી. તો અહીંયા એવું જ લખ્યું છે કે સમાન ભૌતિક રાશિઓ હોવી જોઈએ. જેમ કે કેજી કેજી, મીટર મીટર એ સમાન છે તો આપણે એનો સરવાળો કે બાદબાકી કરી શકીએ, રાઈટ. પણ 3 મીટર + 5 kg ઇટ ઇઝ નોટ પોસિબલ. એને આપણે નહીં કરી શકીએ. ઓકે, તો આ આપણું ખોટું થઈ ગયું. તો અહીંયા લખ્યું છે a + b = c - t. આપણે યાદ રાખવાનું કે જો ભૌતિક રાશિઓ એટલે કે મીટર મીટર હોય, કિલોગ્રામ કિલોગ્રામ હોય એ સમાન હોય તો આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર જે કરવું હોય એ કરી બધું જ કરી નાખીએ. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ક્યારે જ્યારે સમાન હોય. જો સમાન ના હોય તો ખાલી અને ખાલી ગુણાકાર ને ભાગાકાર જ કરીએ. જેમ કે 3 મીટરના છેદમાં 5 kg તો આ પોસિબલ છે. ઘણીવાર છોકરાઓ આમાં જ ભૂલ કરે છે. ઓકે, આમાં ઘણા ભૂલ કરે છે કે આ ગુણાકાર થતો જ નથી. તો એવું નથી, આ પણ પોસિબલ થઈ શકે છે. ઓકે, તો આ તમારે યાદ રાખવું. ડાયમેન્શનલેસ ક્વોન્ટિટીઝ. ડાયમેન્શનલેસ આપણે પારિમાણિક સૂત્ર કઈ રીતે લખવા એ જોયું બાળકો. ઓકે, અને પારિમાણિક સૂત્રનું શું મહત્વ છે એ પણ મેં તમને શરૂઆતમાં જ કહી દીધું કે તમને 12માં અને બોર્ડમાં તો 1-2 MCQ તો હોય જ છે પારિમાણિક સૂત્ર પરથી. તો પારિમાણિક સૂત્ર રહિત જે ભૌતિક રાશિઓ છે જેમ કે રેશિયો ઓફ સેમ ફિઝિકલ ક્વોન્ટિટી કે 5 મીટર લઉં એના છેદમાં 5 મીટર લઉં તો 5 5 કટ મીટર મીટર કટ તો આ શું થઈ ગયું પરિમાણ રહિત થઈ ગયું. મેથેમેટિકલ કોન્સ્ટન્ટ કે જે અચળ છે, ગાણિતીય રીતે અચળ છે, જેમ કે 5 10 20 કે કોઈ પણ આંકડો લ્યો ગાણિતીય રીતે અચળ છે. 5 એટલે કેટલા સર 5. તો આ જે અચળ મૂલ્ય છે બાળકો એ શું છે પરિમાણ રહિત છે. આનું કોઈ પણ પરિમાણ હોતું નથી. બીજું, ઓલ સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ ફંક્શન જેમ કે લોગ વાળા છે, સાઇન છે, કોસ છે, ટ્રિગ્નોમેટ્રિક એટલે ત્રિકોણમિતીય વિધેયો છે, ઈ ના પાવરમાં કંઈ પણ છે, તો આ બધા શું છે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે. એકવાર જોઈ લો પછી આપણે આગળ કરીએ.
જોઈ લીધું? આગળ વધીએ આપણે. તમારે યાદ રાખવાનું છે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ થઈ શકે જો સરખા ભૌતિક રાશિ હોય તો અને તો જ, અધરવાઇઝ નહીં થાય. ક્લિયર છે બધાને? એકાદો પ્રશ્ન લઈએ. પેલા ટોપિક પૂરો કરી નાખીએ પછી પ્રશ્ન લઈએ. હે ને? આ જો તમને પેલું આપેલું છે કે આખું ટેબલ આપેલું છે કે ક્ષેત્રફળ છે તો લેન્થ ઇન્ટુ બ્રેથ, તો લેન્થ અને બ્રેથ નો એકમ એલ અને એલ, એલ સ્ક્વેર થઈ ગયો તો પારિમાણિક સૂત્ર આવી ગયું. વોલ્યુમ તો લેન્થ બ્રેથ હાઈટ તો એલ ક્યુબ, તો આનું પારિમાણિક સૂત્ર આવ્યું. આ બહુ બધા છે અહીંયા, કેટલા યાદ રાખવાના? તો આ તમારે યાદ જ નથી રાખવાના પારિમાણિક સૂત્ર કોઈ બી, બહુ બધા છે. રાઈટ, આ તમે 11th અને 12th માં તમે ભણવાના છો આ બધી રાશિઓ, એટલે તમને ઓટોમેટિક સૂત્ર તો ભણવામાં આવશે અને સૂત્ર પરથી જ તમે આ બધા યાદ રાખી શકો. ઓકે, તો આ જે પારિમાણિક સૂત્ર જે છે એ તમને યાદ નથી રાખવાના કેમ કે બહુ બધા છે. રાઈટ, પારિમાણિક સૂત્રો. તો એક બે પારિમાણિક સૂત્ર આપણે જોઈએ કેમ કે પછી આપણે આના ક્વેશ્ચન આગળ લઈએ. જેમ કે હું કાર્યનું કરું તો કાર્ય એટલે શું થાય? W બરાબર F * D. આનું પારિમાણિક સૂત્ર મને પણ યાદ નથી. આમ તો યાદ હોય જ તે, પણ આપણે ટ્રાય કરીએ કે ડિરાઈ કરવાનો. રાઈટ, તો બળનું એકમ શું છે? કિલોગ્રામ મીટર સેકન્ડ -2, અને આનું મીટર, તો આ શું થઈ ગયું? કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2, તો આ શું થઈ ગયું? mL/T-2, તો આ આનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. રાઈટ, કાર્યનું કર્યું. એ જ રીતે આપણે પાવરનું પણ કરી શકીએ કે પાવર બરાબર શું થાય? કાર્યના છેદમાં સમય, કાર્ય કરવાનો દર, તો આ શું થાય? mL/T-3, ડાયરેક્ટ કાર્યના છેદમાં સમય છે, સમય ઉપર ગયો તો -1 થઈ ગયો. ખબર પડી? પછી નિરપેક્ષાંક. નિરપેક્ષાંક તમે 10મામાં ભણ્યા હશો કે કોઈ પણ માધ્યમ છે એનું ગુણધર્મ છે. નિરપેક્ષાંક એટલે ઈટા બરાબર c/v. c શું છે? પ્રકાશની ઝડપ જે મીટર પર સેકન્ડમાં છે. v શું છે? માધ્યમમાં પ્રકાશની ઝડપ, એ પણ મીટર પર સેકન્ડમાં છે. તો મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ એ કેન્સલ થઈ ગયું અને ડાયમેન્શન જે આવશે તમારું m0, l0, t0, રાઈટ, પરિમાણ રહિત થઈ ગયું. તો આ રીતે તમે પારિમાણિક સૂત્ર અહીંયા લખી શકો છો, જે તમે અહીંયા પણ લખ્યા હતા. હવે આજે આપણે ભણ્યા પારિમાણિક સૂત્ર. ઓકે, પારિમાણિક સૂત્ર જે આપણે ભણ્યા તેના ઉપયોગો શું છે? ઉપયોગો, તો મેજરલી there are 3 એપ્લિકેશન, 3 ઉપયોગો છે અને 3 ઉપયોગો આપણે એક પછી એક જોવાના છે. પહેલો ઉપયોગ શું છે કે આપણે હમણાં જોયું ને કે FPS છે, CGS છે, MKS છે, અલગ અલગ એકમ પદ્ધતિ છે. તો એકમાંથી બીજામાં રૂપાંતરણ કરવા માટે, જેમ કે ન્યૂટન છે એ આપણો શું છે? MKS એટલે કે SI એકમ છે, SI એકમ છે. એને આપણે CGS માં રૂપાંતરિત કરવો છે. રાઈટ, તો આપણે કઈ રીતે એને કરી શકીએ? કે આપણને ખબર કે 10મામાં ભણીએ કે 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય. જવાબ તમને પણ ખબર હશે, પણ કદાચ બાય ચાન્સ ભૂલાઈ ગયો કે પછી નથી ખબર, તો આપણે પારિમાણિક સૂત્રના ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. ઓકે, આનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ. તો જે પહેલો ઉપયોગ છે બાળકો, એ શું છે કે એકમાંથી બીજી
એકમ પદ્ધતિમાં એકમાંથી બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતરણ કરવા માટે. ઓકે, કઈ રીતે આપણે આગળ વાત કરીએ, પેલા હું આ લખી લઉં. જે બીજો ઉપયોગ છે કે આપણને સમીકરણ નથી ખબર સર, આજે આપણું ગતિ ઉર્જાનું સમીકરણ છે k બરાબર હાફ mv સ્ક્વેર, તો અહીંયા mv સ્ક્વેર જ કેમ આવ્યું, mv ક્યુબ કેમ નું આવ્યું, કે પછી m સ્ક્વેર v કેમ નું આવ્યું, કે પછી mv કેમ નું આવ્યું? તો આ જે છે આ ત્રણેય ખોટા છે. ઘણા હોય ને આપણે આસપાસ ખોટા માણસો હોય, એ જ રીતે આપણને ખબર ન હોય પણ એ ખોટા હોય, રાઈટ? તો એ જ રીતે આ સૂત્ર પણ છે ખોટા છે, ખાલી એક સાચું છે, એક આ જ છે. તો કઈ રીતે આપણે નક્કી કરવું કે માણસ સાચો છે, એ સૂત્ર સાચું છે કે ખોટું છે? તો એની ચકાસણી કરવા માટે સૂત્રની ચકાસણી કરવા, ચકાસણી. ત્રીજું છે, ત્રીજું શું છે? હવે આપણને ખબર જ નથી કે આ સૂત્ર આવું થાય, સાચું સૂત્ર એ નથી ખબર, ખોટું એ નથી ખબર, ખબર જ નથી. તો એક મિનિટ હું ચાર્જ કનેક્ટ કરી લો. તો એ સૂત્ર આપણે બનાવવા માટે કે આપણને ખબર જ નથી કે આ સૂત્ર આ રીતે હોય. ઓકે, તો જે ત્રીજો ઉપયોગ છે બાળકો, એ શું છે? સૂત્રોની તારવણી કરવા માટે. આપણને સૂત્ર નથી ખબર, k બરાબર હાફ mv સ્ક્વેર થાય, f બરાબર ma થાય, t બરાબર 2 અંડર રૂટ l બાય g થાય, આવર્તકાળનું સૂત્ર છે, આ સૂત્ર જ નથી ખબર. તો સૂત્રોની તારવણી કરવા માટે આ પારિમાણિક સૂત્રનો બાળકો ઉપયોગ થાય છે. તમે જોઈ શકો છો કે કેટલો ઇમ્પોર્ટન્ટ અહીંયા છે, આનો કેટલો ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? કે એના પરથી આપણે આખું ફિઝિક્સના તો બહુ બધા સૂત્રો છે, તો એના પરથી આપણે આખું સૂત્ર જ મળી જાય, જે વૈજ્ઞાનિકોએ બહુ બધા પ્રયોગો પરથી મેળવ્યા હોય, રાઈટ? તો એ પ્રયોગ આપણે કરવાની જરૂર જ નથી, ડાયરેક્ટ આપણે અહીંયા બેઠા બેઠા નોટ અને પેનથી સૂત્ર મળી જાય. વૈજ્ઞાનિકોએ તો પોતાનું આખું જીવન આ જ કર્યું હોય, બીજું કઈ કામ ધંધો હોય જ નહીં એને, રાઈટ? તો આપણને અહીંયા ડાયરેક્ટ નોટ પેન થી મળી જાય, આપણે બધા સ્માર્ટ છીએ, રાઈટ? તો જોઈએ એક પછી એક એપ્લિકેશન જોઈએ, અને પછી જે આપણે પીડીએફ માં નોટ્સ છે એમાંથી હું કરાવું, પણ આમાંથી હું આમાં કરું તો થોડુંક વધારે જલ્દી ખબર પડી જશે. તો બાળકો આપણે પહેલો ઉપયોગ હતો કે એક એકમમાંથી, એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતરણ કરવા માટે. ઓકે, તો આપણે લઈએ કે એક આપણી પાસે MKS છે, બીજી જે છે એ CGS છે. ઓકે, તો એકમાંથી આપણે શું કરવું છે? બીજામાં જવું છે. જેમ કે આનું એક્ઝામ્પલ લઉં ન્યૂટનનું, 1 ન્યૂટન. CGS યુનિટ જે છે બળનો, એ ડાઇન છે. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય નથી ખબર, તો હું એને x ધારી લઉં. આ જે મેથડ છે એ સ્ટાન્ડર્ડ મેથડ છે, ઇટ ઇઝ એપ્લિકેબલ ફોર એવરી ઇક્વેશન. હું 7 વર્ષથી ફિઝિક્સ કરાવું છું. there is no any kind of exceptional cases, એટલે કે અપવાદ નથી. ફિઝિક્સમાં કઈ પણ અપવાદ નથી. આ જે સ્ટાન્ડર્ડ મેથડ છે આના માટે લાગુ પડે છે, કોઈ પણ સૂત્ર હોય ફિઝિક્સ બધા માટે લાગુ પડે છે. ઓકે, so there is no any kind of exceptional cases over there. બધા માટે નિયમ લાગુ પડે છે. એટલે ફિઝિક્સમાં એ જ સારી વાત છે. એટલે આપણે એકવાર આ સ્ટાન્ડર્ડ મેથડ શીખી ગયા તો બધા માટે આપણે વાપરી શકીએ છીએ. જ્યારે પણ આપણે એકમાંથી બીજામાં કન્વર્ટ કરવી હોય ત્યારે વાપરી શકીએ છીએ. તો જોઈએ, x નું મૂલ્ય તમને પણ નથી ખબર, મને પણ નથી ખબર. મને ખબર છે પણ આપણે મેળવીએ કે કેટલું થાય. તો જ્યારે પણ આ રીતે પૂછાય, એક એકમ પદ્ધતિ હોય MKS કે CGS માંથી કન્વર્ટ કરવું હોય, જેમ કે આ હું તમને હોમવર્કમાં આપું કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય, y અર્ગ થાય. આ y નું મૂલ્ય આપણે શોધવાનું છે. આ તમે હોમવર્કમાં કરજો. આ તમે સારી રીતે સમજી શકો તો પછી તમે હોમવર્ક પણ કરી શકો સારી રીતે.
તો બાળકો આપણી પાસે જે એક સૂત્ર છે કે હું તમને એક્ઝામ્પલ આપું કે 5 મીટર, 5 શું છે એનું મૂલ્ય છે, 5, 10, 15 એનું મૂલ્ય છે. આ મીટર એનો શું છે, એકમ છે. તો એ કોક કહી દે કે મારે 5 મીટરની પાઇપ આપો, દુકાને જઈને એમ કે તો ધેર ઇઝ નો એની ડાઉટ, 5 મીટરની પાઇપ આપો તો દુકાનવાળો છે 5 મીટર જ આપશે ને, રાઈટ? ક્લિયર છે? એટલે કે 5 મીટર છે એ અચળ આને કહીએ, રાઈટ? તો આ મૂલ્ય છે એને n વડે લખીએ, એકમને આપણે u થી લખીએ, u ફોર યુનિટ. nu બરાબર અચળ લખી શકું સર? હા, લખી શકો, કઈ વાંધો નથી. આના પરથી આપણે શું લખી શકીએ? n1 u1 બરાબર n2 u2. આ તમારું ખૂબ જ મહત્વનું સૂત્ર છે બાળકો. ધીસ ઇઝ ધ IMP, રાઈટ? અને જો આ સૂત્રની વાત કરીએ તો nu બરાબર અચળ, તો u નીચે ગયો તો આ રીતે આ સૂત્ર પણ બની જશે કે n is inversely proportional to u. u શું છે? એકમ છે, યુનિટ. n શું છે? એનો મૂલ્ય છે. આનો ગ્રાફ જો બાળકો તમને કહું તો ગ્રાફ આનો વ્યસ્ત પ્રમાણમાં છે, તો વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ કેવો આવે? આવો આવે, n અને u. વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ આવો કંઈક આવે, રાઈટ? તો હવે આપણે શું કરવાનું છે કે એકમાંથી બીજામાં કન્વર્ટ કરવાનું છે. તો આને આપણે n લઈ લઈએ અને આને આપણે mks લઈ લઈએ, આને આપણે cgs લઈ લઈએ. n1 જે છે એ કેટલું છે? 1 છે. n1 is મૂલ્ય, u1 is unit which is newton. ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 2. આ રીતે આપણે લખી શકીએ છીએ. ન્યૂટન કોનો એકમ છે? બળનો એકમ છે બાળકો, રાઈટ? તો m into a. તો we can write like this. ઘણીવાર હું ઇંગ્લિશમાં પણ બોલી જાવ તો મને કહેજો, ના ખબર પડે તો. ઓકે, આટલું ઇંગ્લિશ તો તમને આવડતું જ હશે, બધા સ્માર્ટફોન વાપરે જ છે, સ્માર્ટ છે બધા, રાઈટ? તો આ આપનો એકમ છે, ન્યૂટનને આપણે આ રીતે લખી શકીએ છીએ, બરાબર. n2 એટલે કે x, જે નથી ખબર. u2 એટલે ડાઇન છે. ડાઇન જે છે આપણો cgs યુનિટ છે, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. તો અહીંયા કિલોગ્રામ છે તો અહીંયા ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ. એટલું બધાને ખબર પડી? પહેલા તો ધ્યાનથી જુઓ કોણ કોણ આપણી સાથે છે. GLRS નારુકોટ છે, તણખલા છે, યોગેશ સર ને ત્યાં છે, અમારે જગાના સ્ટુડન્ટ છે, મોડલ સ્કૂલના સ્ટુડન્ટ છે, ઘણા બધા, રાઈટ? એટલું ખબર પડી ગઈ? મને ખબર છે તમને આવડે જ છે બધું, પણ માર્ક્સ નથી આવતા, એ જ વાંધો છે, રાઈટ? બધા સ્માર્ટ જ છે. હું ડોબો છું એવું કોઈ થોડું કહેવાના છે. હું હોશિયાર છું, બધા એમ જ કે. તો એ બધા માર્ક્સ તો આવતા નથી, રાઈટ? ખબર પડી ગઈ બધાને? તો આપણે આગળ જોઈએ બાળકો કે જો આપણે x નું મૂલ્ય શોધવાનું છે, રાઈટ? તો અહીંયા આપણે શું કરવાના છે કે 1, હવે આપણને ખબર છે જે શોધવું હોય એને કરતા બનાવી દેવાનું. તો 1 kg મીટર સેકન્ડ માઇનસ 2 બરાબર x. આને નીચે લઈ લેવાના આપણે, ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઇનસ 2, કેમ કે મેં કીધું કે જેને શોધવું હોય એને આપણે ઉપર લેવાનું, રાઈટ? તો હવે આ ઉપર નીચે આપણે ઉડાડશું? નહીં ઉડાડીએ, કેમ કે એકમો સમાન નથી. તો એકમો સમાન કરી નાખો, કઈ વાંધો નહીં. હવે 1 kg એટલે 10³ ગ્રામ થાય. હા સર. 1 મીટર એટલે 10² સેન્ટીમીટર થાય. હા સર. તો તમને કેમ ખબર? હવે આ તો ખબર હોવી જોઈએ ને કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, 1 kg બરાબર 1000 ગ્રામ થાય. આ તો ખબર હોવી જોઈએ. તમે સાયન્સના સ્ટુડન્ટ છો, ના ખબર હોય તો અત્યારે ખબર પાડી લ્યો. ઇન્ટુ સેકન્ડ માઇનસ 2 અને એના છેદમાં ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ માઇનસ. સર હવે યુનિટ સમાન થઈ ગયા છે, હવે આને આપણે કાપી શકીએ છીએ. યસ, કાપી નાખો. ઓકે, બરાબર. x તો આ કેટલું વધ્યું? 1 ગુણ્યા 10³ અને 10² એટલે 10⁵ ઘાત. તો આનો આપણો જે જવાબ છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન આવે છે. આ તમારો સાચો જવાબ છે. મેં તમને હોમવર્કમાં આપ્યું છે કે 1 જૂલ બરાબર કેટલું વર્ગ થાય. તો y નું મૂલ્ય તમે કરશો ને 10⁵ ઘાત આવશે. જવાબ તમને આપી દઉં છું, પણ આ તમારે ઘરેથી કરવાનું છે,
અત્યારે ટાઈમની લિમિટ હોવાથી હું કરાવતો નથી. પણ ઈઝી છે. આ સૂત્ર પરથી કરવાનું છે. એકમો સમાન કરવાના છે અને ઉપર નીચે પછી કટ કરીને સાદુરૂપ આપવાનું છે. ઓકે, ક્લિયર છે બધાને? જગાના, નારુકોટ, ટણખલા, મોડલ સ્કૂલ. નોટ્સ બનાવો છો બધા? ના બનાવો તો ચાલશે. ઓકે, કેમ કે પેલા સમજી લો. ઓકે, આ આપણું શું થઈ ગયું? પેલો ઉપયોગ થઈ ગયો કે એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવા માટે. MKS નું CGS માં કર્યું, CGS નું MKS માં કર્યું, MKS નું બીજા કોઈ નવી યુનિટ સિસ્ટમ તમે બહાર પાડો તમારા નામની. જેમ કે મારું નામ વિવેક છે, તો MKS માંથી વિવેક એકમ પદ્ધતિ મારે લેવી છે. તો આ નવી વિવેક એકમ પદ્ધતિમાં કઈ રીતે કરવું? તો કાંઈ નવું નથી. મેં તમને કીધું ને કે ફિઝિક્સના જે નિયમો છે એ બધા માટે લાગુ પડશે. કાંઈ અપવાદ નથી. ઓકે, તો આ જ સૂત્રમાં આપણે કરવાના છે. એના પછી ઉદાહરણ આપણે લઈએ પછીથી. પેલા આપણે ત્રણે ત્રણ પૂરા કરી દઈએ. બીજો આપણે કરીએ. બીજો શું હતો? યાદ છે કોઈને? શું હતો ઉપયોગ બીજો? ઉપર જવા દે મને. અહીંયા રહ્યો. સૂત્રોની ચકાસણી કરવા. ઓકે, સૂત્રોની ચકાસણી કરી લઈએ આપણે. સૂત્રોની ચકાસણી કરવા. હમણાં મેં તમને ગતિ ઉર્જાનું ઉદાહરણ આપ્યું, એની પછી સમજાવ્યું કે શું હોય. તો હું તમને એક ઉદાહરણથી સમજાવું કે એક આપણો NCERT નું ઉદાહરણ લઉં તો તમને યાદ આવી જશે. એક આપણું સરળ આવર્ત ડોલક છે. અહીંયા સેલિંગ સાથે આ રીતે લટકાયેલું છે અને આ રીતે એ શું કરે છે? ડોલનો કરે છે, આગળ પાછળ, આગળ પાછળ. ઓકે, તો પેલા અહીંયા હતું, પછી આમ ગયું, પછી આમ પાછું આવ્યું, પછી પાછું આમ ગયું, પછી આમ પાછું આવ્યું. તો આને શું કહેવાય? એક ડોલન કહેવાય. તો એક ડોલન કરવા માટે જે સમય લાગે છે એને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. શું કહેવાય બાળકો? આવર્તકાળ. તો જે આવર્તકાળનું સૂત્ર જે છે એ T બરાબર 2 ના છેદમાં √L/G. તો આ એનું સૂત્ર છે. સર ક્યાંથી આવ્યું આ સૂત્ર? કઈ વાંધો નહીં, જસ્ટ ગીવ મી 2 મિનિટ, આઈ વિલ ડિરાઈવ ઇટ. કે ક્યાંથી આવ્યું આ સૂત્ર એ પણ હું તમને કહીશ. ઓકે, ખાલી મને 2 મિનિટ આપો. આ L જે છે એ શું છે? દોરીની લંબાઈ છે. G જે છે એ શું છે? ગુરુત્વ પ્રવેગ છે, જેનું મૂલ્ય તમને ઓલરેડી ખબર છે, 9.8 મીટર સેકન્ડ -2. ક્લિયર? તો આ જે સૂત્ર સર લખ્યું એની ચકાસણી કરવા. ચકાસણી કઈ રીતે કરવાનું? કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર લખો, જમણી બાજુનું લખો, and if LHS is equal to RHS, your equation is true. તમારું સમીકરણ સાચું છે. તો લખીએ આ ડાબી બાજુ ટાઈમ પીરિયડ એટલે કે LHS નું પારિમાણિક સૂત્ર T1. જમણી બાજુનું લખીએ તો 2π તમને હમણાં જ મેં કીધું કે અચળ જે હોય એનું પારિમાણિક સૂત્ર ના હોય. √L/G એટલે કે L ની 1/2 અને છેદમાં G ની 1/2 પાવર. G ની 1/2, G એટલે LT-2. રાઈટ? આપણે એક કામ કરીએ, આ સૂત્રને થોડુંક આમ સાદુરૂપ આપીએ ને તો આ 1/√2 માં આપણે લખવું ના પડે. ઓકે, થોડુંક આને સાદુરૂપ આપી દઈએ. T² બરાબર 4π² LG. અને આ રીતે પણ લખી શકીએ, બધી બાજુ સ્ક્વેર લઈ લીધો, આ લખી શકીએ. તો અહીંયા સ્ક્વેર થયો તો અહીંયા પણ આપણે સ્ક્વેર કરવો પડે. અહીંયા L છે તો અહીંયા L. G એટલે શું થાય? LT-2. તો L કેન્સલ, T-2 ઉપર ગયો. રાઈટ? અને T-2 ઉપર ગયો એટલે કેટલું થઈ ગયું? T2. તો T2 હોય તો સર કઈ રીતે કર્યું? ફરીવાર જે સૂત્ર આપણી પાસે આ આપણને આપેલો છે, આ પ્રશ્નમાં છે, પ્રશ્ન છે કે આ સૂત્ર તમને આપ્યું ને આ તમે સાચું છે કે ખોટું એ કયો અમને. તો આ સૂત્રને મેં સાદુરૂપ આપ્યું, બે બાજુ શું કર્યું? સાદુરૂપ આપ્યું, T² 4π² L/G. હવે આ સૂત્રમાં મેં ડાબી બાજુ પારિમાણિક સૂત્ર લખ્યું એ T², જમણી બાજુ 4π² નું તો કઈ નહીં આવે, L નું L, G નું શું થાય? મીટર સેકન્ડ -2 એટલે કે LT-2. LL કટ, T-2 ઉપર ગયો એટલે T2,
તો LHS બરાબર RHS. સો આપણું જે સૂત્ર જે છે એ બાળકો બિલકુલ સાચું છે. ક્લિયર છે બધાને? કોઈને કઈ ડાઉટ? ચલો એક આપણે હવે થર્ડ લઈ લઈએ કે આ સૂત્ર જે છે એ સર તમે ગોખીને આવ્યા હતા કે આવ્યું ક્યાંથી? આ તમને કેમ ખબર? તો એ આપણે તારવણી કરીએ કે ત્રીજો છે. આ છેલ્લું આપણે કરીએ અને પછી આપણે છૂટા પડીએ. ઓકે, કે સૂત્રની તારવણી કરવી. તો ફરીવાર એ જ સરળ આવર્ત દોલક છે. સરળ આવર્ત દોલક જે અહીંયા લટકાયેલું છે સેલિંગ સાથે, આ રીતે દોલનો કરે છે. ઓકે, અને એનો એક દોલન કરવા માટેનો સમય છે ને આવર્તકાળ કહેવાય છે. એ આવર્તકાળ જે છે ટી એ કોના પર આધાર રાખે છે? આ જે ગોળો છે એના દળ ઉપર આધાર રાખે છે. આ જે દોરી છે એની લંબાઈ ઉપર આધાર રાખે છે. અને જે ગુરુત્વ પ્રવેગ છે એના પર આધાર રાખે છે. ગુરુત્વ પ્રવેગ નો હોય તો ઉડવા મળે. તો હવે આપણે ખબર નથી સૂત્ર આનું, તો એનું તારવણી કરવાની છે બાળકો. આપણે શું કરવાનું? બે બાજુ પારિમાણિક સૂત્ર લખી દેવાનું. આ પ્રપોર્શનલ હટાવીએ તો પ્રપોર્શનલ અચળાંક આવી જશે. અહીંયા પારિમાણિક સૂત્ર લખીએ m1 પાવર ઘાત ખબર નથી, એબીસી લખી દો. L1b g ને આપણે શું લખી શકીએ? LT-2c. હવે શું કરવાનું છે આપણે કે સમાન ઘાતાંકને સરખાવવાનો. અહીંયા કાંઈ નથી, m ની જો ઘાતાંકને સરખાવીએ આ બાજુ શું છે? 0, કાંઈ નથી એટલે 0. ને આ બાજુ શું છે? a. જો l ની ઘાતાંકને સરખાવીએ આ બાજુ l ની ઘાત જ નથી. શું કરું છું? RHS અને LHS ની ઘાતને સરખાવું છું. સર કેમ? This is the standard method that we have to follow for every question. Okay, l બરાબર 0. અહીંયા l કેટલું છે? b plus c. જો હું c ની વાત કરું અહીંયા તો ટાઈમ પીરિયડ c નું અહીંયા ટાઈમ પીરિયડ ની પાવર 1 છે. અહીંયા ટાઈમ પીરિયડ ની પાવર -2c છે. તો c બરાબર -1/2 આવી ગયું. એ આપણે અહીંયા મૂકીએ તો b બરાબર 1/2 આવશે અને a બરાબર 0. તો abc નું મૂલ્ય આપણે અહીંયા મૂકીશું mlg. તો a કેટલું છે? 0. lb b કેટલું? 1/2 અને આ -1/2. ઓકે, તો આને આપણે શું લખી શકીએ કે કોઈ પણ ની પાવર 0 એટલે 1 થઈ ગયું અને આ આપણું શું થઈ ગયું? l ના છેદમાં g બરાબર t. તો આ આપણું સૂત્ર, આવું સૂત્ર હતું. હા સર, આવું સૂત્ર હતું, પણ 2π તો તમને ના ખબર પડી. તો 2π અચળાંક છે, એ અચળાંકને આપણે અહીંયા k લખી દીધો. ઓકે, તો કોઈ પણ ફિઝિક્સમાં કોઈ પણ સૂત્ર તારવણી કરવી હોય આ આપણને પ્રશ્નમાં આપેલું હશે કે કોણ કોના પર આધાર રાખે છે. આ પ્રશ્નમાં આપેલું હોય છે. પછી શું કરવાનું? બંને બાજુનું પારિમાણિક સૂત્ર લખવાના. બંને બાજુ પછી સમાન ઘાત, માસ, લેન્થ, ટાઈમ સમાન ઘાતને સરખાવવાની બંને બાજુ અને એબીસી ના મૂલ્ય મૂકીને પછી એનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. બધાને ક્લિયર છે? હવે કોઈ પણ પારિમાણિક સૂત્ર તમને કે તો આવડી જશે? આવડી જશે? કોઈ પણ પારિમાણિક સૂત્ર માટે નહીં આવડે? હજુ પ્રેક્ટિસ જોશે? પહેલેથી આપણે જોઈ લઈએ ફરીવાર, કેમ કે હું આગળ જ કરાવતો હતો પાછળનું ભૂલાઈ જાય તો પછી કામનું નહીં. રાઈટ? પહેલા આપણે ભૌતિક રાશિઓ વિશે વાત કરી, એના પછી પારિમાણિક સૂત્ર વિશે વાત કરી, એના પછી 3 ઉપયોગો આપણે વાત કરી એક પછી એક, કે કઈ રીતે એકમ પદ્ધતિમાં ફેરફાર કરવો, ચેક કરવું, ચકાસણી કરવી, સૂત્રની તારવણી કરવી. એ 3 આપણે જોઈ લીધા અહીંયા. ઓકે, કોઈ પણ એકમ પદ્ધતિ તમારી પાસે જો દર્પણ હોય કે કોઈ બીજી બુક હોય એમાં MCQ આના હશે, એ પ્રેક્ટિસ કરો કેમ કે એક્ઝામ હમણાં નજીક જ છે. તો એ સૂત્રની ચકાસણી કઈ રીતે કરવી એ આપણે અહીંયા આપેલું છે. તારવણી કઈ રીતે કરવી એ પણ અહીંયા આપેલું છે. આપણે નોટ્સમાં આવી જઈએ તો નોટ્સમાં અહીંયા એ જ આપેલું છે. ઓકે, કે 1 ન્યૂટન જે SI યુનિટ છે એને આપણે ડાઇન CGS યુનિટ છે એમાં કઈ રીતે ફેરવવું, તો એ તો તમને ઓલરેડી કરાવી દીધું મેં. જો અહીંયા કેવું કર્યું છે,
રાઈટ, પણ જો શું છે કે ગાણિતીય સ્ટેપ હોય ને એ આ રીતે આમ જોવા કરતા લખવું સારું, એટલે પછી મારી પાસે બોર્ડમાં લખાવી દીધું. 2 જૂલ ટુ સિસ્ટમ વેર યુનિટ ઓફ માસ લેન્થ ટાઈમ. જો અહીંયા યુનિટ ઓફ એટલે કે અહીંયા નવી સિસ્ટમ પદ્ધતિ લીધી છે કે દળને 10 ગ્રામ, લંબાઈને 20 મીટર, સમયને 10 સેકન્ડ લીધી. તો 2 જૂલને આ નવી એકમ પદ્ધતિમાં કેટલા લખી શકાય? તો સૂત્ર અહીંયા એને એ જ છે, N1U1 બરાબર N2U2. એ સૂત્રની મદદથી જ અહીંયા કરે છે. ઓકે, જુઓ તમે બતાવું. તો N1 2 લઈ લીધું, U1 એટલે જૂલ, જૂલ એટલે mL2T-2. N2 ખબર નથી, રાઈટ. પછી અહીંયા કેજી, મીટર, સેકન્ડ -2. આ 10 ગ્રામ, 20 મીટર અને 10 સેકન્ડ. તો પછી ઉપર નીચે અહીંયા એકમો સમાન કર્યા, જે કટ થતું તો એ કટ કરી દીધા, અને પછી એનું સાદુરૂપ આપી દીધું અહીંયા. ઓકે, અહીંયા સાદુરૂપ આપી દીધું, અને સાદુરૂપ આપીને પછી એનું મૂલ્ય મેળવ્યું. પછી આ બી મેં તમને કરાવી દીધું. આ સૂત્ર જે છે એ સાચું છે કે ખોટું એની ચકાસણી કરવાની છે, રાઈટ. તો કઈ રીતે કરવી? LHS નું પહેલા લખ્યું, RHS નું પછી લખ્યું. આ તમને નોટ્સ હું તમને આપી દઈશ. બીજું સૂત્ર છે P બરાબર MV ના છેદમાં 2. તો આ સાચું છે કે ખોટું છે? તો P બરાબર MV છેદમાં 2 છે એ પરિમાણ રહિત છે, આપણે તો લખી નહીં શકાય. આ જે છે પારિમાણિક રીતે સાચું છે. ઓકે, ડાયમેન્શનલી કરેક્ટ ઇક્વેશન મે બી ફિઝિકલી ઇનકરેક્ટ, પણ રિયલ લાઈફમાં ફિઝિકલી એટલે કે રિયલ લાઈફમાં જે છે ખોટું છે. રિયલ લાઈફમાં P બરાબર MV ફોલો કરે. કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય એ P બરાબર MV ફોલો કરે. P બરાબર MV ના છેદમાં 2 ખોટું છે. પણ પારિમાણિક સૂત્રની મદદથી જોવા જઈએ તો LHS બરાબર RHS અહીંયા થાય છે. તો એક એની મર્યાદા છે. ઓકે, કે પારિમાણિક રીતે સાચું સૂત્ર હોય એ ભૌતિક રીતે સાચું હોઈ બી શકે ને ના બી હોઈ શકે. અહીંયા નથી સાચું. P બરાબર MV/2 સાચું નથી, પણ પારિમાણિક રીતે જોઈએ કે LHS બરાબર RHS થાય છે. સમજાય છે બધાને હું શું કહેવા માંગુ છું? કે પારિમાણિક રીતે જો સમીકરણ સાચું હોય તો ભૌતિક રીતે સાચું છે એ આપણે 100% ન માની શકીએ. અહીંયા બીજા પણ ઘણા ઉદાહરણો આપેલા છે. મેં તમને કીધું પ્રમાણે દર્પણમાંથી તમારે જોઈ લેવા. પછી અહીંયા એક છે કે ડિરાઈવ ધ રિલેશનશિપ, એટલે કે તારવણી કરવી સૂત્રોની. તો તારવણી વાળું બી મેં તમને કહી દીધું કે કઈ રીતે કરવાનું છે. તો આજ માટે આટલું જ છે. પછી નેક્સ્ટ ક્લાસમાં આપણે મળીએ ત્યારે નેક્સ્ટ ક્લાસમાં કાલે જ મળીશું આપણે. તે આના આપણા ક્વેશ્ચન્સ લઈશું, અને ચેપ્ટર નંબર 2 જે છે મોશન ઇન 1D એટલે કે એક પરિમાણમાં ગતિ, એને ચાલુ કરીશું. એક્યુઝ જે નીટમાં પૂછાયેલા છે એ કરીશું. ઓકે, તો આપણે કાલે મળીશું પાછા. તો થેન્ક યુ એવરીવન. આપણે કાલે મળીએ. બાય બાય. જગાનામાંથી, નારુકોટમાંથી કાલે મળીશું ટાઈમસર. બાય બાય એવરીવન.